વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ શુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિ કૃષ્ણાય ઠાકોરજી મહારાજાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 40મો. રામાનંદ સ્વામીનો મહિમા સાંભળીને તેમના દર્શન માટે નીલકંઠ વર્ણીની આતુરતા. આ અધ્યાયમાં આ કથા વિસ્તારથી આવશે. મુકુંદ બ્રહ્મચારી સુંદર મજાની આ કથા દાદા ખાચરને સંભળાવે છે અને કવિશ્વર દલપતરામજી લખે છે. પ્રેરક લોધિકા દરબાર અભેસી બાપુ છે અને એ કથાનો વિસ્તાર આગળ દોહાથી પ્રારંભ કરે છે. સ્વામી રામાનંદ કો ધરો મુક્ત મુનિ ધ્યાન, જોરી વૃત્તિ में वृत्ति हरि निरख्या ज्ञान निधान. सुनहु नरपति सो कथा, कहु करी विस्तार. कहत सुनत संसारी जन, पावे भव जल पार. पावे भव जल पार. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જ્યારે રામાનંદ સ્વામીનું ધ્યાન ધર્યું ત્યારે તેમની વૃત્તિમાં નીલકંઠ વર્ણીએ પોતાની વૃત્તિ જોડી અને જ્ઞાનના નિધાન એવા રામાનંદ સ્વામીના દર્શન કર્યા. હે ઉત્તમ રાજા, તે કથા હું વિસ્તારથી તમને કહું છું, તેને તમે સાંભળો. જે કોઈ સંસારી લોકો આ કથાને ભાવથી કહેશે કે સાંભળશે, તેવો ભવજળનો પાર પામી જશે. કથામાં શું છે વિષય? મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનું ધ્યાન કર્યું અને મુક્તાનંદ સ્વામીના મનની વૃત્તિમાં
નીલકંઠ વર્ણીએ પોતાની વૃત્તિ જોડી અને રામાનંદ સ્વામીના દર્શન કર્યા. આ કથાને કોઈ સંસારી લોકો ભાવથી સાંભળશે અને કહેશે, કોઈને કહેશે તો ભવજળ પાર ઉતરી જશે, કહેતા એનો મોક્ષ થઈ જશે, એનું કલ્યાણ થઈ જશે. અને આ બાબતમાં આ વાતને કહેતા મોટા મોટા લોકો પણ ગમે કારણ હોય ગભરાય છે, દબાવે છે, આનો કે વિસ્તાર કરતા નથી. નહીતર એમ કે રામાનંદ સ્વામીનું ધ્યાન ન હોય. શું ન હોય? રામાનંદ સ્વામીનું ધ્યાન ન હોય. ધ્યાન તો એક મહારાજનું હોય. વાત સાચી. બ્રહ્મવેતા હોય તો પણ ભગવાન સિવાય કોઈનું ધ્યાન ન કરવું. એટલે ત્યાં અર્થ એવો છે કે ભગવાનને છોડીને એનું ધ્યાન ન કરવું. એકલાનું એકલાનું નહીં, પણ ભગવાનની સાથે તો કરાય ને. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્માને રોમે રમ રામાનંદ સ્વામીએ ધારણ કરેલા છે. અને શ્રીમદ ભાગવત પુરાણમાં પણ વેદ વ્યાસે લખ્યું, સુખદેવજી મહારાજે કહ્યું કે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ઉદ્ધવ, હું થકી તું અણુ માત્ર ન્યૂન નથી. કારણ કે તારા રોમ રોમમાં હું સમાયો છું, હું રહ્યો છું. તું બોલે એમાં હું બોલું છું, ચાલે એમાં હું ચાલું છું. તારામાં રહીને હું જ કરું છું. ઘણી વાર આ વાતને હું કહું છું કે કાચની બરણીમાં મીઠું હળદર જે કંઈ ભરો એટલે એ મીઠા હળદરની જ બરણી કહેવાય. એમ પરમાત્મા જ્યારે એવા સદગુરુમાં આવિર્ભાવ થાય છે, મહાપુરુષમાં પ્રવેશ કરે છે, ત્યારે એનો પ્રભાવ દાબીને ભગવાન ઉત્કૃષ્ટપણે દેખાય છે. એટલા માટે એને ભગવત સ્વરૂપ કહેવાય છે. હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. આ શાસ્ત્ર પ્રમાણે છે. લ્યો, પણ આ વાત ભલભલાને પચતી નથી, જાડા થઈ જાય છે. ખબર નહીં, ગમે કારણ હોય, દુર્ભાગ્ય હોય કે પૂર્વ જન્મનું કઈ પાપ હોય, એવા કઠિન કર્મો હોય, આ વાત આવે એટલે ગમે કારણ છે. લો, હા, રામાનંદ સ્વામીને ખબર નહીં, રામાનંદ સ્વામીએ જેટલું કર્યું એટલું કોઈએ કર્યું નથી. પાછું જન્માષ્ટમી આવશે ને તો ઘણી જગ્યાએ ઉજવે તો ઠીક ઠીક, ઘણી જગ્યાએ ઉજવે જ નહીં એનો જન્મદિવસ. એટલે રામાનંદ સ્વામી ખબર નહીં શું એને નહીં, એની એલર્જી શું છે કઈ ખબર પડતી નથી. નહીં તો રામાનંદ સ્વામીએ જ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. રામાનંદ સ્વામીએ જ બધું સહન કર્યું. રામાનંદ સ્વામીની જ મહેનત. રામાનંદ સ્વામીએ જ મહારાજને રાખ્યા ને બોલાવ્યા, ગાદી આપીને રામાનંદ સ્વામીએ જ આખો સંપ્રદાય ઉભો કર્યો, સાધુ કર્યા, સત્સંગ કરાવ્યો, વર્ણીમાં જોડ્યા. લ્યો, વિવેકની વાત છે. લ્યો, અને આટલો વિવેક તો દરેકમાં હોય જ. અને મોટા સદગુરુને ઓળખે અને સદગુરુમાં જોડાય તો આપોઆપ વિવેક તો આવી જ જાય. મુક્તાનંદ સ્વામીને માનનારા એક હળવદના શાસ્ત્રી હતા, ભૂદેવ. તો મુક્તાનંદ સ્વામી કે ભાઈ મહારાજ તો આ છે, હું તો એનો દાસ છું. તો એ પેલાને પ્રેમ થઈ ગયો મુક્તાનંદ સ્વામીમાં, એ તો થઈ ગયું મુક્તાનંદ સ્વામીમાં કે હું તો મુક્તાનંદ સ્વામીને જ જોઉં, બીજા મારા માટે કોઈ વિશેષ તમારાથી નહીં. પણ તોય મુક્તાનંદ સ્વામીએ કર્યું શું કે ભાઈ હા, મહારાજમાં જોડી દીધા. સમજ્યા? આ વાત થઈ. લ્યો, મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે દર્શને ગયા અને એ વખતે રામાનંદ સ્વામી મહારાજ સ્નાન કરતા હતા. એ પાણી ખાળિયામાં ધોળિયામાં થઈને બહાર આવતું હતું. ત્યાંથી સ્વામીએ પાણી લઈને પીધું. ત્યારે પેલાને ખ્યાલ આવ્યો, ઓહો, હું જેને ભગવાન માનું છું એ તો આનો
સ્નાન કરેલું પાણી પાન કરે છે. લ્યો, વિચાર કરો, ત્યારે ખબર પડી. એટલે આમ મહાપુરુષો એને કેન પ્રકારે કરીને ભગવાનમાં જોડી દે છે. એટલે સત્પુરુષમાં હેત થવું, એમાં પ્રીતિ થવી, એ જ પરમાત્મામાં જોડાવાનું અસાધારણ કારણ છે. સાક્ષાત ભગવાનનું દર્શનનું કારણ પણ ઈ જ છે, આત્મદર્શનનું કારણ પણ ઈ જ છે, અને મોટા પુરુષના મહિમા સમજવાનું કારણ પણ આ જ છે. શું? મોટા પુરુષમાં પ્રીતિ. તો મુક્તાનંદ સ્વામીનું, ઓલા રામાનંદ સ્વામીનું મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું, અને એમાં નીલકંઠ વર્ણી જોડાયા, અને એમને રામાનંદ સ્વામીના દર્શન કર્યા. આ જે કથા સંસારી લોકો કોઈ પણ સાંભળે કે બોલે કે કોઈને, તો એ ભવસાગર તરી જાય, એનો મોક્ષ થઈ જાય. લ્યો, આ એટલી મહિમાવંતી વાત છે, અતિરેક વાળી વાત નથી. મુમુક્ષુ માટે મોક્ષની વાત છે. મુક્ત મુનિ શ્રી હરિ કે આગે નિજ વૃત્તાંત कहन को लागे, हम श्री कृष्ण को भजत हमेशा, सो सदगुरु को धरी उपदेशा. એક દિવસ મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી આગળ પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યા. અમે અમારા સદગુરુ રામાનંદ સ્વામીનો ઉપદેશ અંતરમાં ધારણ કરીને હંમેશા કૃષ્ણ ભગવાનનું ભજન કરીએ છીએ. રામાનંદ સ્વામી અમને આ ઉપદેશ નિત્ય આપતા. કોઈ દી રામાનંદ સ્વામી એવું નથી કીધું કે હું જ ભગવાન છું, કે ભાઈ મારા સિવાય કોઈ બીજું છે જ નહીં, એવું રામાનંદ સ્વામી નથી કીધું. રામાનંદ સ્વામી હંમેશા ભગવાનમાં બધાને જોડ્યા છે, ભગવાનનું ધ્યાન કરાયું છે. એટલા માટે કે અમારા ગુરુ અમારે માટે ભગવાન તુલ્ય છે. ગુરુ પ્રતાપ સે કૃષ્ણ સ્વરૂપા, અવલોકત હમ પ્રગટ અનુપા. શ્રી રામાનંદ गुरु हमारा है, सो उद्धव को अवतारा. मुमुक्षु जन इन आश्रय करही, सो निश्चय भव सागर तरही. तिनकी कृपा हो से नरवामा, देखत गोलोक आदिक धामा. ગુરુ પ્રતાપ થી શું લખ્યું? ગુરુ પ્રતાપ છે કૃષ્ણ સ્વરૂપા. કોના પ્રતાપથી? ગુરુ પ્રતાપથી અમે શ્રી કૃષ્ણના અનુપમ સ્વરૂપને પ્રગટ દેખીએ છીએ. અમને ભગવાનનો સાક્ષાત્કાર જે છે એ ગુરુ પ્રતાપથી છે. અને જગતમાં કોઈ પણ મુમુક્ષુ હોય, જીવ હોય, એને પરમાત્માનો સાક્ષાત્કાર ગમે એટલી સાધના કરે તો પણ કોઈ દિવસ થતો નથી. સાક્ષાત્કાર એના માટે મહા મોટો કોઈ ઉપાય હોય તો એ છે સદગુરુનો પ્રતાપ. એક જ ગુરુ કૃપા થાય. ગુરુ કૃપા બિના હરી નહીં મિલત. લો, એટલે કે છે ગુરુ પ્રતાપથી અમે ભગવાનને સાક્ષાત પ્રગટ દેખીએ છીએ. કેમ? જે અમારા ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર છે. લ્યો, શ્રી રામાનંદ સ્વામી. હા, આ તો અહીંયા ગ્રંથ લખ્યો એટલે, બાકી ગુરુનું નામ લેવાય નહીં.
ગુરુ છે ને કોઈ પણ વડીલ હોય, માતા હોય, પિતા હોય, પતિ હોય, મોટા ભાઈ હોય, સંસારમાં એના પણ નામ ન લેવાય, એનું અપમાનજનક કહેવાય. કામ પિતાશ્રી કે બાપુજી કે, સમજ્યા? ઘણા લોકો કાકા પણ કે, પોતાના પિતાને દાદા પણ કે ઘણા. હા, પોતાના પિતાને હા પપ્પા હવે કે. પપ્પામાંથી નીકળવું પછી ડેડ કે છે, ડેડીમાંથી ડેડ થયું. પણ નામ નો કે, જે કે તે પણ નામ નો કે, નામ નો બોલાવાય, એ અપમાનજનક કહેવાય. પતિ પણ પોતાના પતિનું ક્યારેય નામ ન લે. હવે લેશે પણ નહીં લે. હા, એ અશોક એમ કે, પણ એ અપમાનજનક કહેવાય. પેલાના જમાનામાં મોટો ભાઈ, ઓલા નાનો ભાઈ મોટા ભાઈનું નામ ન લે, ભાઈ જ કે, ભાઈ જ કે. અને હવે તો મોટા નહીં તુકારે બોલાવે, ઉકારે ને તુકારે. અપમાનજનક છે, એ સંસ્કાર ના કહેવાય. તો અહીંયા તો ગ્રંથ કરતા લખે છે કે રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર છે. મુમુક્ષુ જનાઈના આશ્રય કરહી, સહ નિશ્ચય ભવસાગર તરહી. જે મુમુક્ષુ જીવો એમનો આશ્રય કરે છે તે નિશ્ચય ભવસાગરને તરે છે. તે ગુરુની કૃપાથી જ હાલ ઘણા નરનારીઓ ગોલોકાદિક ધામના દર્શન પામે છે. લ્યો, મુમુક્ષુ જીવો એમનો આશ્રય કરે છે, સદગુરુનો આશ્રય કરે છે, એ નિશ્ચય ભવસાગરને તરી જાય છે. તે ગુરુની કૃપાથી જ. હા, ભવસાગરમાં બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, ભવસાગરમાં અચળ શરણ અવિનાશી, સાચા સંતનું. અચળ અવિનાશી સાચા સંતનું શરણ, અચળ અવિનાશી. આ સાચા સંતનું શરણ છે, એ જ પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચાડી દે છે. ધ્યાન ભજન તો પછી એને રાજી કરવાનું હોય છે. શા માટે? એમની પ્રસન્નતા અર્થે. પણ ગુરુની કૃપાથી હાલ ઘણા નરનારીઓ ગોલોકાદિક ધામના દર્શનને પામે છે. દર્શનને પામે એટલે માનો કે ભવસાગર તરી ગયા, ભવસાગર તાર ઉતરી ગયા, ભગવાનને પામી ગયા. પણ બધી કૃપા, બધોય પ્રતાપ સદગુરુનો છે. એમ અહીંયા ખાસ ભાર આપીને કહે છે, મુરલીધર રાધાવર જેહી, સમાધિ में નિરખત જન જેહી. એમનો કીધું કે ભાઈ ગુરુએ ભગવાનનું જ્ઞાન આપ્યું એટલે ભગવાનની કૃપાથી એને ગોલોક આદિક ધામ બધા દેખાવા લાગ્યા, અને મુરલીધર રાધારમણ એ સમાધિમાં નિરખવા લાગ્યા, એવું ન લખ્યું. કૃપા તો ગુરુની છે. જે ભગવાનના ધામના દર્શન થાય છે એ ગુરુ કૃપા, અને મુરલીધર રાધાવર સમાધિમાં નિરખે છે એ ગુરુ કૃપા. હે રામાનંદ ગુરુ પ્રતાપી, કેટલી વાર કીધું પ્રાપર જોત ખરા. સ્વામીને એ વખતે ખબર છે કે આટલી વાર કહીશ તાર થોડુંક માનશે. હવે એક વાર કહીશ તો એક વારમાં તો કોઈ સમજે જ નહીં, કોઈ જાણે. અત્યારે એવું એક વાર કયો એટલે જાણે ખબર નહીં, હવામાં ઉડી ગયું. આપણે ઘણી વાર આપણે કે ને ભગત હો, એ પાછું અડધી મિનિટ પછી કે કઈક તમે કીધું, આખી વાત કહી દીધી હોય. બોલો, આખું ઊંટિયું નીકળી જાય પછી કે હું હતું. એટલે આ અત્યારે કળિયુગી માઇન્ડ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? અને પહેલાના જમાનામાં ભગત કેવું હતું, ઈશારામાં લોકો સમજતા, કેવું ન પડતું. ગુરુને કેવું નહોતું પડતું, માત પિતાએ પુત્રને કેવું નહોતું પડતું, પત્નીને પતિએ કેવું નહોતું પડતું. ઈશારામાં સમજી જાય કે આ ઈચ્છે છે, આને આ કરાવવું છે, આને આ જોઈએ છે.
આમ એ માગે છે કેવા સમજી જતા. અને ત્યારે એક વાર કે, બે વાર કે, 3 વાર કે, કરવું હોય તો કરે ને કઈ નહીં, પછી નો કે લ્યો. આ કેટલી વાર કીધું, હે રામાનંદ ગુરુ પ્રતાપી શ્રી હરિ ઇનકે વશ અદ્યાપી. મુક્તાનંદ સ્વામી કે છે તેઓ સમાધિમાં મુરલીને ધારણ કરનાર રાધાના વરે કૃષ્ણને દેખે, કારણ કે અમારા ગુરુ રામાનંદ સ્વામી પ્રતાપી છે. અત્યારે પણ ભગવાન એમને વશ છે, પછીની ક્યાં વાત રહી, અત્યારે એને વશ છે. એની કેડે કેડે ફરે છે કાનુડો, એની કેડે કેડે ફરે છે. જેમ કે એમ કરે છે, એના હાથો હાથ એ પોતાને અંગીકાર કરેલા ભગવાનને અર્પણ કરેલા ઉપકરણોને હાથો હાથ ગ્રહણ કરે છે. હસ્ત કમળાવત કે છે ને, હાથમાં આંબળો મૂકો ને કેમ દેખાય, કેવો દેખાય, રૂડો રૂપાળો સ્પષ્ટ દેખાય ને, એમ ભગવાનને સ્પષ્ટ દેખે છે. હે ગુરુ રામાનંદ કો પ્રતાપવંત સ્વરૂપ. આ ફરી વાર પ્રતાપ આવ્યો, આ 5મી 6ઠી વાર આવ્યું. બોલો, હજી નથી સ્વામી કે હજી મારે તો ગુરુના ગુણ ગાવા, જેને જે બોલવું હોય બોલે, જે સમજવું હોય સમજે. ઘણા આ વાત પછી ઝાડા ઉલટી બધું થઈ જાય છે, જે માંદો પડી જાય, માંદો આ વાત આવે ને એટલે માંદો પડી જાય. હા, કાં બેઠો બેઠો ઊંઘે ને કાં ઉઠીને વયો જાય, પણ આ વાત પચાવી શકે. પછી મને કે આ તમે નકરી ગુરુની ના બધી પ્રતાપની ના પરંપરાની ના આજ કેમ વાત કરો, પણ આમાં ઈ જ છે. લ્યો શું કરું કયો. હે ગુરુ રામાનંદ કો प्रतापवंत स्वरूप जब तुम दर्शन पाई हो है हो खुशी मुनि भूप. हे मुनि श्रेष्ठ वर्णी, गुरु रामानंद स्वामी નું સ્વરૂપ એવું પ્રતાપી છે, એવું પ્રતાપી છે કે તમે જ્યારે એમના દર્શનને પામશો ત્યારે તમને ઘણી ખુશી થશે, અમારી ગેરંટી. કેટલા વિશ્વાસથી, કેટલી દ્રઢતાથી કે છે કે ગુરુ રામાનંદ સ્વામીના તમે તો વર્ણી છો, સાક્ષાત ભગવાન છો, પણ કોઈ પણ પાપી જીવ આવે ને એ રામાનંદ સ્વામીના દર્શન કરે ને તો એને ખુશી 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 થઈ જાય છે, શાંતિ શાંતિ અને શાંતિ જ થઈ જાય છે. ઉદ્ધવ બિન ગુરુ નાહી, ત્યાં લખીને ગયેલું. આ પાછું 7મી વખત આવ્યું. ગણો, ઉદ્ધવ બિન ગુરુ નહીં ભવજલ તારણ જીય કો, કયો ભાગવત માહી કથન યુહી શ્રી કૃષ્ણ મુખ, કથન યુહી શ્રી કૃષ્ણ મુખ. ભાગવતમાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ, સાંભળજો, ભાગવતમાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના મુખથી વચન કહ્યું છે કે જીવોને ભવજળ તારવા માટે ઉદ્ધવ સમાન બીજા કોઈ ગુરુ નથી. લ્યો, આવી વાત છે. હવે ચોપાઈની પ્રારંભ આપણે આવતીકાલે કરશું, કારણ કે હરિએ હજીએ ગુરુ પ્રતાપની જ કથા ચાલુ છે, કારણ કે આખો ધ્યેય એના માટે જ છે. લ્યો, એટલે રામાનંદ સ્વામીને કોટી કોટી વંદન કરીએ અને એની ઓળખાણ કરાવી એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી કથાને વિરામ આપીએ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી